તો નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। જૂનાગઢથી આ સમાચાર। આગામી 4 દિવસ ભારે ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ત્યારે ભેજવાળા પવનોને કારણે અસહ્ય ગરમી પડવાની સંભાવના। આગામી 4 દિવસ ભારે ગરમી પડવાની સંભાવના। રાજ્યની અંદર ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે। આજે 9 માર્ચ 2025 છે। 9 માર્ચથી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે। છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે એ નોર્મલ નજીક, એટલે કે 9 થી લઈને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી। આમાં 11 માર્ચ 2025 થી પવનની સ્પીડમાં નોર્મલ વધારો થઈ શકે છે અને પવનની સ્પીડ છે એ વધીને 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। પણ ખાસ કરીને પવનો છે એ હવે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ફૂંકાશે, એટલે અરબ સાગર તરફથી જે પવનો ફૂંકાશે, જે ભેજવાળા પવનો હશે, આ ભેજવાળા પવનોને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, એટલે કે સમુદ્ર કિનારેથી 50 થી લઈને 70 કિલોમીટરના જે એરિયા હોય, આ તમામ એરિયાની અંદર 13 માર્ચ 2025 સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ વધારે જોવા મળશે। એ સાથે જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર ઊંચું તાપમાન જવાનું છે, જેની અંદર યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે આજે 9 માર્ચ 2025 થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે ને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર થવાનું છે। જોકે ઉનાળાની શરૂઆત છે, શરૂઆતની અંદર 2025ના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે। આ હીટવેવના રાઉન્ડ જેવા જ આવનારા સમયમાં પણ અનેક હીટવેવના રાઉન્ડ જોવા મળશે। જોકે આ વર્ષે તાપમાન છે તે ખૂબ ઊંચું પણ જોવા મળશે। તો જૂનાગઢથી સમાચાર, જ્યાં આગાહીકારે હવામાનને લઈને આગાહી કરી છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। આગાહીકાર દ્વારા હવામાનને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હોળીના પર્વ પર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। તારીખ 13 થી 15 માર્ચ નિમિત્તે વાદળછાયા વાતાવરણ રહેશે તેવી આગાહી કરાઈ છે। મારું નામ વામજા રમણીભાઈ ડાયબા, વંટી 16 જિલ્લો જુનાગઢ। હું એક ઈશ્વરની, પરમાત્માની કૃપાથી, સોમનાથ મહાદેવની કૃપાથી અને દ્વારકાની કૃપાથી આજે 35 વર્ષ થયા વરસાદની આગાહી, માવઠાની આગાહી, વાવાઝોડાની આગાહી, ખગોળ વિદ્યા અને ભડલીક વાક્યની વરસાદની આગાહી આપું છું। આ વર્ષે ચોમાસું કેવું છે એ ખેડૂત લોકોને, ઘણા લોકોને શીખવાડું છું કે વરસાદની આગાહી એક મારા બાપુજી ડાય બાપા અને વંટલીના કરવા પટેલ થોબરભાઈ મળવાના વરસાદની આગાહી શીખવાડે છે, એની ઉપર હું ઘણો આધાર રાખી આ વર્ષે હોળીના દિવસે તારીખ 13 તારીખે હોળીને ગુરુવારને ત્યારે ઘણું મહત્ત્વ હોય છે। હોળીના દિવસે જે લોકો સૂર્યના ભગવાન હાથને ત્યારે સાંજે 96 મિનિટ પદ્ધતિ પવનની જોવાની હોય છે કે પવન કઈ દિશામાં જાય છે, ને હોળીની ઝાર જે પશ્ચિમમાંથી પૂર્વમાં જાય અને વાયુમાંથી અગ્નિમાં જાય અને ઉત્તરમાંથી દક્ષિણમાં જાય તો વરસાદ 16 આની થાય। અને આ વર્ષે 13 થી 15 તારીખમાં હોળીના દિવસે હવામાનમાં એક પલટો આવશે, વાદળી હવામાન થશે, અમુક જગ્યાએ છાંટા થાય। છાંટા થવાનું કારણ કે જે કૃષ્ણ ભગવાને એક જે લીલા જે કેસુડા ફૂલ છાંટા થાય એટલે વરસ સારું થાય। જો હોળીની આસપાસ કરા સાથે વરસાદ જાય તો નબળું થાય। અને હોળીના દિવસે મેં 95 સાલની અંદર પુરાવા સહિત મારી પાસે હોળી જે પવન પૂર્વ પશ્ચિમ તે વરસ નબળું જાય। આ વર્ષે વરસ સારું જાય કારણ કે મા મહિનાની અંદર વાદળા અને છાંટા પડેલ હોવાથી હું 27 નક્ષત્ર। તો બોટાદથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં રજપૂત સમાજનું સંમેલન યોજાયું છે। તો બોટાદથી આ સમાચાર, રજપૂત સમાજનું સ્નેહ મિલન યોજાયું। પોતાની જૂની માંગણીને લઈને સ્નેહ મિલન યોજવામાં આવ્યું। તો સાળંગપુર BAPS મંદિર ખાતે સ્નેહ મિલન યોજવામાં આવ્યું, જેમાં અલગ અલગ 196 સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા। તો સરકાર પાસે 8 મુદ્દાઓની માંગણી કરવામાં આવી છે।
ત્યારે બોટાદમાં રાજપૂત સમાજનું સ્નેહ મિલન યોજાયું. પોતાની જૂની માંગણીને લઈને સ્નેહ મિલન યોજવામાં આવ્યું. વાસુદેવસિંહ ગોહિલ, પ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ. આજે રાજપૂત સમાજ દ્વારા 12મું સંમેલન રાખવામાં આવ્યું છે. શું કહેશો? ગુજરાતભરની સંકલન સમિતિનું આજ 12મું સ્નેહ મિલન કાર્યક્રમ છે. સમગ્ર ગુજરાતની અંદરથી 200 કરતાં વધારે સંખ્યાના સંસ્થાના પ્રતિનિધિઓ આમાં હાજરી આપી છે. આ 12મા સ્નેહ મિલન કાર્યક્રમમાં દર વર્ષે અમારો કાર્યક્રમ થાય છે. એમાં સમાજનું સંગઠન વધે, સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે, સમાજમાં આવતા પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ થાય તે બાબતની વિસ્તૃત ચર્ચાઓ થાય છે. અને ખાસ કરીને એપ્રિલમાં જ્યારે ગુજરાતભરનું રાજકોટની અંદર જે મહાસંમેલન મળેલું, એ સંમેલનની વર્ષગાંઠ પણ આવે છે. તો આ વર્ષગાંઠ નિમિત્તે આ સંસ્થાના તમામ આગેવાનોનો અભિપ્રાય લીધા પછી વર્ષગાંઠ કેવી રીતે ઉજવવી તેની પણ ચર્ચા થશે. અને સમાજ વધારે સંગઠિત થઈ શિક્ષણમાં પણ સમાજની પ્રગતિ થાય, આવતા દિવસોમાં જે સંસ્થાઓ વિકાસ કર્યો છે તેની પણ ચર્ચાઓ થશે. ખાસ કરીને ગોહિલવાડની વાત કરીએ તો ગોહિલવાડમાં શિક્ષણના હેતુ માટે કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય વગેરે બનાવવા માટે ઓછામાં ઓછો સમાજે 30 કરોડ રૂપિયા જેવી રકમ એકત્રિત કરી છે. તો રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. કેસર કેરી અને રત્ના કેરીની હાફૂસ કેરીનું આગમન થયું છે. પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોક્સની આવક થઈ છે. ત્યારે 10 કિલોના બોક્સ ભાવ 2500 થી 3100 સુધી બોલાયા. તો રત્નાગીરી કેરીના ભાવ ₹5500 બોલાયો છે. ત્યારે આ વર્ષે કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન થયું છે. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન. જૂનાગઢના પરબ વાવડી ગામે બોરવેલમાં બાળક પડી જવાનો મામલો સામે આવ્યો હતો. બાળક બોરવેલમાં પડતા સ્થાનિક લોકો, સરપંચ અને પોલીસ સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા બોરવેલમાંથી બાળકને બહાર નીકળવામાં આવ્યો હતો. બાળકને સહી સલામત 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભેસાણની હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે. કોની વાડીએ ચેતન પાગજી ભાગ્યો રાખ્યું છે? વાવા રાખી છે. પછી હું કેવી રીતે કાઢ્યો? પછી ફોન કર્યો, સેટ કરે સેટ જેસીબી વાળાને ફોન કર્યો, બધા ભેગા થઈ ગયા, ગામના સરપંચ ને બધા આવી ગયા. પછી એક ફોન કર્યો, જેસીબી સે ખાડો ખૂંદી નાખ્યા. પછી ઓલું પાઇપ આવે ને તની સે કાપી નાખ્યો. પછી હાથ પકડી કાઢી લીધું. પરબવાવડી ગામમાં એમપીથી આવેલ મજૂર ચેતનભાઈ પ્રાગજીભાઈ મોવળિયાના ખેતરમાં કામ કરતા તેનો જ એક છોકરો આશરે 12 ફૂટ ઊંડાઈએ ફસાયો હતો. હાલ તંત્રને જાણ કરી અને બધા આવ્યા અને જીસીબીની મદદથી છોકરાને બહાર નીકાળ્યો. પછી અમારા ઉપલા અધિકારી યુવરાજસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અને બીજા મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ વ્યવસ્થા બધી કરાવી. ઓક્સિજન એમ્બ્યુલન્સથી લઈ અને બાળકના 25 ફૂટ અંદર સુધી એમને મળેલી અને બાળક વ્યવસ્થિત શ્વાસ લઈ શકે, મૂંઝાય નહીં, એ રીતે વાતચીત કરી અને બાળકને મૂંઝાવા નથી દીધું અને એવી વ્યવસ્થા કરી અમે તાત્કાલિક બાળકને બહાર નીકાળી અને સિવિલ હોસ્પિટલ ભેસાણ સુધી લઈ આવેલા છીએ. 3 વર્ષનું બાળક બોરવેલની અંદર પડી ગયેલું એવું જાણવા મળ્યું. તેને સારવાર માટે અહીંયા લાવેલા. તપાસ કરતાં બાળકની પરિસ્થિતિ સામાન્ય છે. તેમને કંઈ ગંભીર ઈજા કે એવું જોવા મળ્યું નથી. હાલ એને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે. જો કોઈ કોમ્પ્લિકેશન થશે તો આગળ મોકલવાનું થશે. નહીંતર જો એની પરિસ્થિતિ સામાન્ય હશે તો અહીંયાથી રજા આપી દેવાની છે. રાજકોટના વિછિયામાં કોળી અને ઠાકોર સમાજ આગેવાનોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનને લઈને વિછિયામાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું.
કોળી સમાજને ન્યાયને લઈને સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. થોડિયાળીના ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ તેના પરિવારને ન્યાય માટે સંમેલન યોજવામાં આવ્યું હતું. ત્યારે આ સંમેલનને લઈ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સંમેલનમાં અમિત ચાવડા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકોટમાં જે પ્રમાણે બીચેમાં જે કોળી સમાજનું જે સંમેલનનું આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે. કોળી સમાજના ખૂબ જ મોટા નેતાઓ અને અગ્રણીઓ છે તે હાલમાં જે સમાજના સંમેલન છે તે સંમેલન ખાતે પહોંચ્યા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ઘનશ્યામભાઈ નામના જે યુવકનું જે મોત થયું હતું અને મોતનો ક્યાંક ને ક્યાંક જે ન્યાય મળે અને કાયદેસરની જે કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી ઝડપથી થાય અને જે લોકો આરોપીઓ છે તે આરોપીને કડકમાં કડક સજા મળે તેને લઈને જે સંમેલન છે તે સંમેલન બોલાવવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક કોળી સમાજના જે યુવાનો છે અને ક્યાંક ને ક્યાંક જે કોળી સમાજના જે નેતાઓ છે તે હાલમાં જે સંમેલન છે સંમેલન ખાતે પહોંચ્યા છે. અને જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ અગ્રણી જે અમિત ચાવડા છે તે અમિત ચાવડા પણ જે સંમેલન છે તે સંમેલન ખાતે પહોંચ્યા છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે કોળી સમાજ દ્વારા જે સંમેલનનું ભવ્ય આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના યુવાનો અને સમાજના જે અગ્રણીઓ છે તે અગ્રણી પહોંચ્યા છે. અને ક્યાંક ને ક્યાંક જે ઘનશ્યામભાઈ હીરપરા છે તેમને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે તે માટેની જે કાયદેસરની કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે જે કોળી સમાજના જે આગેવાનો છે તે આગેવાનો પણ પહોંચ્યા છે. ભાવનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના ઘટી હતી. મેડિકલના 3 જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. 9 સિનિયર વિદ્યાર્થીઓએ 3 જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કરી શહેરમાં ફેરવી માર માર્યાના આક્ષેપ કર્યા છે. ત્યારબાદ હોસ્ટેલમાં લાવી જુનિયર વિદ્યાર્થીઓને નગ્ન કરી માર મરાયો હતો અને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જ્યારે સિનિયર વિદ્યાર્થીઓએ ગાંજાનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું છે. ગત 6 તારીખે કારમાં 3 જુનિયરનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બળજબરી કર્યાના પણ આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ ઇજાગ્રસ્ત 3 જુનિયર વિદ્યાર્થીઓને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારનાર 4 સિનિયરને સસ્પેન્ડ કરાયા છે. તેમજ રેગિંગ મામલે નીલમબાગ પોલીસે જુનિયર વિદ્યાર્થીઓની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. 11 મેમ્બર હાજર હતા એન્ટી રેગિંગ કમિટી મિટિંગમાં. એમાં આ નિર્ણય લેવામાં આવ્યું છે કે જે 4 વિદ્યાર્થી છે જેના અગેન્સ્ટ એને આરોપ છે કે એને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે અને એનું અત્યારે એટ પ્રેઝન્ટ સર્ટિફિકેટ અમે વિથહોલ્ડ કરીએ છીએ. આ એન્ટી રેગિંગની ઘટના છે કેમ કે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને માર્યા તો આ રેગિંગમાં આવે. આજે ફરિયાદી અને સાહેબ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક કોન્વોકેશન સ્પીક્સ કરીને એક પેજ બનાવવામાં આવેલું, જેના ઉપર જુદા જુદા વિદ્યાર્થીઓ દ્વારા જુદી કોમેન્ટ કરવામાં આવેલી, જેનાથી આરોપીઓ નાખુશ થયેલા, જેથી એકસમ થઈ અને ફરિયાદી અને સાહેદોને માર મારેલ છે. અને આ બાબતે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને પીએસઆઈ શ્રી ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે. જામનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યા છે. રાત્રિના સમયે હાઈવે પર ઘણા પદયાત્રીઓ પગપાળા જઈ રહ્યા હોય છે. વાહન ચાલકોને તેઓની ઓળખ થાય અને અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી જિલ્લા પ્રશાસન દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે. બેડ ટોલ નાકા પાસે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા યાત્રીઓને રિફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેના ફાયદા વિશે યાત્રીઓને સમજૂતી પણ આપવામાં આવી હતી. હું હાપાથી હાલીને આવું છું, પગપાળા દ્વારકા જઈ રહી છું. પછી અમને આ રાતે અમારા એક્સિડન્ટ ન થાય એના માટે આ અમને અમારી સેફટી છે. તો રાત્રે આ થોડીક ચમક આપે તો વાહન ચાલકો થોડાક અમારાથી દૂર ચાલે. ટોલ નાકા દ્વારા અમને આ સેફટીમાં આપ્યું છે. અમને દેવભૂમિ દ્વારકા ખાતે હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગર સહિત અન્ય જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે. જામનગર તાલુકાના વસઈ પાટિયા પાસે જય ગોપાલ ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં દવાઓની સુવિધા કરવામાં આવી છે તેમજ યાત્રીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને તેઓનું આરોગ્ય સ્વસ્થ રહે। જિલ્લા વહીવટી તંત્રની આ ઉમદા કામગીરી બદલ લોકો સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। જય ગોપાલ ગ્રુપ વસઈ કેમ્પ કરી છીએ અમે અને અમારે ત્યાં અહીંયા વસઈ ગામના આરોગ્ય કેન્દ્રના સાહેબો સેવા આપે છે દવાની આરોગ્ય કેન્દ્રને પાણીનું ચકાસણી કરે છે તે બધું વર્ષોથી કરતા આવી છે અને અમારે ત્યાં સારી સેવા આપે છે દવાની બધી। જામકંડોરણા તાલુકાના આજવડ ગામે ગોંડલના કપાસના વેપારી દ્વારા ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। કપાસની બારીના વજનમાં છેતરપિંડી કરી આશરે 11 કિલો કપાસ લઈ લીધો હતો। આ અંગે ખેડૂતને જાણ થતાં વેપારીનો ભાંડો ફૂટ્યો હતો જ્યારે કપાસ ચોરીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જઈ રહ્યા છે ત્યારે તેમના સેવાર્થે જામનગરમાં સેવાભાવીઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુ બેરાએ વિવિધ કેમ્પોની મુલાકાત લીધી હતી। સેવા કેમ્પોની મુલાકાત લઈ આયોજકોની કામગીરી અને મહેનતની પ્રશંસા કરી હતી તેમજ દ્વારકા પગપાળા યાત્રાને ઝીરો વેસ્ટનો ઉદ્દેશ્ય બનાવવા તેમજ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી। ફૂલડોલ ઉત્સવમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી મંત્રીએ યાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થાય તેમજ સાવચેતી અને સલામતી સાથે ચાલવા પણ જણાવ્યું હતું। અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ એનજીઓ અને ગૃહોના CSR ગ્રાન્ટમાંથી જે ખાસ કરીને કચરો છે સ્વાભાવિક રીતે આ સેવા કેમ્પ ત્યાં આટલા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જ્યારે ધૂળેટીના મહોત્સવમાં જતા હોય છે ત્યારે એ કચરો પ્લાસ્ટિક આ બધાનો એકત્રિત કરીને આનો થઈ જાય અને એનું રિસાયકલિંગ થાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ આ વખતે જામનગર અને દ્વારકા બે જિલ્લામાં બોટાદમાં ગઢડાના નાના જીજાવદર ગામના ખેડૂતનું આકસ્મિક મૃત્યુ થયું હતું। નાના જીજાવદર ગામના મનહર રોહિશિયાળિયા નામના ખેડૂતનું વાડીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા કરુણ મોત થયું હતું। ખેડૂત પોતાની વાડીએ પાણી પાવા ગયા હતા। આ દરમિયાન ઇલેક્ટ્રિક મોટર બંધ કરતા સમયે શોર્ટ લાગ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પરિજનો વાડીએ પહોંચી ખેડૂતના મૃતદેહને પીએમ માટે ગઢડા હોસ્પિટલ લાવ્યા હતા। અમારા મોટા ભાઈ છે એમને પાણી પાતા એટલે મોટર ફિટ કરવા ગયા એટલે શોર્ટ લાગેલો રીડ ખોલાવે પછી અત્યારે હોસ્પિટલ લાવ્યા હા અત્યારે હોસ્પિટલ લાવ્યા શું કીધું ડોક્ટરે કેસ ખલાસ થઈ ગયો। સુરેન્દ્રનગરમાં વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મૂડી રોડ પર આવેલ શિવ આશ્રમ ખાતે મૂકબધિર અને માનસિક રોગની સેવા યજ્ઞ કરતા નીતા જાનીનું અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પદ્મશ્રી મુક્તા ડગલી અને પન્ના શુક્લના વરદ હસ્તે નીતા જાનીનું શાલ ઉડાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહિલા મંડળના 3 બહેનોને પણ મહિલા દિન નિમિત્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। એવી જગ્યા છે કે જ્યાં અનાથ નિરાધાર જેનો કોઈ ન હોય જે લોકો એકલા જીવતા હોય એમને નવું જીવન આપવું એ જીવનભર એ સુખેથી જીવી શકે એવા પ્રયત્નો સાથે એવા ધ્યેય સાથે મેં આશ્રમની શરૂઆત કરેલી છે અને આજે આશ્રમમાં 60 લોકો રહે છે। 6 મહિનાથી દીકરીથી લઈને 9 વર્ષના ભા સુધીના લોકો ત્યાં આશ્રય રહી છે। આમ તો કહેવાય કે આશ્રમ છે પણ આશ્રમ નહીં અમારો શિવાલય પરિવાર છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં અમે જે બેન એક વિશિષ્ટ પ્રકારની સેવા કરી રહી છે કે જેને 60 જેટલા વિકલાંગોની એ એકલા પંડિત સેવા કરે છે અને એમાં એ એબનોર્મલ માઇન્ડના
જેને કે આપણે મંદબુદ્ધિના, બીમાર, વૃદ્ધો, બાળકો, આખા પરિવારની એક જ બેન પોતે સેવા કરે છે. એને શિવાલય આશ્રમ નામ આપ્યું છે. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં સાળંગપુર ધામ ખાતે હનુમાનજી મંદિરે ધૂળેટીના દિવસે રંગોત્સવ યોજાનાર છે. ત્યારે કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં 11થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યોના લાખો ભક્તો આવશે. જે બાદ 7 પ્રકારના 51,000 કિલો રંગ અર્પણ કરાશે અને સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે. ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં ધાંધડી ગામે વૃદ્ધાનો મૃતદેહ મળ્યાની ઘટના સામે આવી છે. ત્યારે સિંહોરની વૃદ્ધાની દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હતી. મૃતદેહને પીએમ માટે સિંહોર બાદ ભાવનગર લઈ જવાયો હતો. પીએમ રિપોર્ટમાં રેપ વિથ મર્ડરનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પોલીસે તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથમાં પુત્ર વિયોગમાં પિતાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આપઘાત કરનાર કામજી ડોડિયાના પુત્ર રુદ્ર થોડા સમય પહેલા આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર કામજી ડોડિયાની સુસાઇડ નોટ મળી હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની જલસ લઈ પહોંચ્યા હતા. માર્કેટિંગ યાર્ડથી લઈ રાધેશ્યામ ચોકડી સુધી ધાણા અને મરચા ભરેલ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ગણાતા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. ખેડૂતો ભૂખ્યા અને તરસ્યા રોડ ઉપર વૃક્ષોના છાંયે બેસવા માટે મજબૂર બન્યા છે. લાઈન બહુ લાંબી કરી છે, 5-6 કિલોમીટર રાધેશ્યામ હોટલ સુધી લાઈન છે અને યાર્ડમાં જગ્યા છે તો આ લોકો આવવા નથી દેતા. હવે વહેલી તકે જો આ લોકો અંદર જવા દે તો સારું. ખેડૂત બહુ હેરાન થાય છે. અહીંયા કંઈ પાણી નથી, ખાવાનું નથી, કોઈ વસ્તુ છે નહીં. ઝાડવાન છાંયે બધા બેઠા છે. કાલના 2 વાગ્યાના આવ્યા છે, ભૂખ્યા તરસ્યા. રાતે અહીંયા ટાઈમ બધું જમવાનું રવિવાર છે એટલે રજા છે. હોટલો આ બધું બંધ કરીને વી ગયા છે. ટ્રેન આવ્યા છીએ. બપોરે 2 વાગ્યાની લાઈન છે અને 5 કિલોમીટર સુધી લાઈન છે લાંબી. રાધિકા ચોકડી સુધી લાઈન પૂગી છે અને કોઈ જાતની જમવાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી અને ખેડૂત અત્યારે હેરાન થાય છે. અને રોડ ઉપર જે ખાળિયા છે એના ગટર ઝાડવાની સાંયે અત્યારે બુંગણ પાથરીને બેઠા છીએ અમે. શું માગણી છે તમારી? અમારી માંગણી છે વહેલી તકે યાર્ડમાં અંદર વાહન લઈ લે તો અમે ખેડૂત લોકો છૂટા થાય. સુરત શહેરમાં હોળી ધૂળેટીના તહેવારો માટે બુટલેગરો સક્રિય થયા છે. એસએમસીની રેડ દરમિયાન ભેંસના તબેલામાંથી દારૂ મળી આવ્યો હતો. એસએમસી દ્વારા કાપોદ્રા વિસ્તારમાં ભેંસના તબેલામાં અને પુણાના ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં પોલીસને સંગ્રહ કરી રખાયેલો ₹37 લાખનો દારૂ મળી આવ્યો હતો. બુટલેગર નીતિન ઈડરિયાએ દારૂ સ્ટોક કરવા તબેલાને ભાડે રાખ્યો હતો. પશુઓનો ખોરાક ભરવાના પતરાના શેડમાં દારૂ હતું. ત્યારે માલ સપ્લાય કરનારા ઈસમો મનીષ વ્યાસ તથા કૈલાસ બિહારીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જે ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરતમાં હોળી ધૂળેટીના તહેવારને લઈને જે છે તે કાપોદ્રા વિસ્તારમાં બુટલેગરો જે છે તે દારૂ વેચવાને લઈને નવો કિમિયો જે છે તે અજમાવ્યો હતો. પરંતુ એસએમસીની ટીમને જે બાતમી મળતા જ એસએમસીની ટીમે રેડ કરતા જ જ્યાં રેડ કરી હતી તે રેડની જગ્યા જાણીને તમે ચોંકી જશો. કારણ કે જે એસએમસીની ટીમે જે જગ્યાએ રેડ કરી હતી તે જગ્યા જે છે તે ભેંસનો તબેલો હતો અને ભેંસના તબેલામાંથી દારૂ મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો. તો બીજી તરફ એસએમસીની ટીમ દ્વારા કાપોદ્રા વિસ્તારમાં ભેંસના તબેલામાં રેડ કરતા દારૂ મળી આવ્યો હતો. ત્યારે હાલ તો જે કાપોદ્રા સિવાય જે કહી શકાય કે સુરતના પુણાના ગોડાઉનમાં પણ રેડ કરવામાં આવી હતી. તો બીજી તરફ સંગ્રહ કરેલો જે દારૂ જે છે તે 37 લાખનો દારૂ જે એસએમસીની ટીમને હાથે લાગ્યો હતો. ત્યારે
દારૂ છુપાવવા માટે બુટલેગરે તબેલાને ભાડે રાખ્યો હતો અને જે પશુઓનો ખોરાક ભરવાના પતરાના શેડમાં જે છે તે દારૂઓ છુપાવવામાં આવ્યો હતો. જો કે એસએમસીની ટીમે રેડ કરતા જે સ્થાનિક પોલીસ જે છે તે ઊંઘતી ઝડપાઈ હતી. તો બીજી તરફ નીતિન ઈડરિયા પણ જે દારૂનો સ્ટોક કરવા માટે ભાડે જગ્યા રાખી હતી અને માલ સપ્લાય કરનારા ઈસમોનો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કડોદરાનો એક મનીષ વ્યાસ તથા એક કૈલાસ બિહારી નામના જે ઈસમને જે છે તે હાલ અત્યારે વોન્ટેડ કરવામાં આવ્યા છે. જી. સુરતના ઇચ્છાપુરમાં કારખાનાના મેનેજરે માલિક સાથે ઠગાઈ આચરી છે. કારખાનાના મેનેજરે માલિકને ₹3 લાખનું ચૂનું લગાવ્યું હતું. મેનેજરે ફરિયાદીની જાણ બહાર બારોબાર કાપડ વેચી નાખ્યું હતું. કાપડનું ઓડિટ કરતા કારખાનાના માલિકને શંકા ગઈ હતી. કારખાનાના માલિકે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઓડિટ બાદ મેનેજર બંટી પણ કારખાનામાં આવતો ન હતો. ત્યારે આ મામલે માલિકે ઇચ્છાપુર પોલીસ સ્ટેશનમાં મેનેજર બંટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. રાહુલ ગાંધીની અમદાવાદ સંવાદ કાર્યક્રમમાં જાહેર ટિપ્પણી કોંગ્રેસના ઘણા નેતા ભાજપ સાથે છે. ત્યારે સુરતના શહેર કોંગ્રેસના નેતા અવધેશસિંહ રાજપૂતની અભિનંદન આપતી પોસ્ટ વાયરલ થઈ હતી. તેમણે પોસ્ટમાં સુરત શહેર પ્રમુખ પરેશ પટેલને અભિનંદન આપ્યા હતા. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.